સુપર સિક્સમાં હવે વાત કરીએ આણંદથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। બોરસદ પામોલ રોડ ઉપર આવેલા અક્ષરનગર વિસ્તારની જુઓ કેવી છે સ્થિતિ। 150 જેટલા ઘરો પાણીમાં ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને કાંસની સફાઈ વિશે પણ આક્ષેપ છે। બોરસદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે બોરસદ શહેર ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે। અત્યારે અક્ષરનગર વિસ્તારના દ્રશ્યો છે। દૂધ ઉત્પાદક સહકારી મંડળી બહાર જ અત્યારે આ પાણીના ભરાવાને કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસ્યો અને બીજી તરફ કાંસ વિભાગની ગંભીર બેદરકારી હતી તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે। બીજી તરફ જે સ્થાનિક નાગરિકો છે તેમને અત્યારે ટોળે બહાર ઉભા રહેલા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયું છે તો તેઓને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ફાયરના કર્મચારીઓ હોય, પોલીસના અધિકારીઓ હોય, તેઓ પણ અત્યારે પાણીમાં જ જોવા મળી રહ્યા છે। જે વ્યવસ્થાઓ નથી જળવાઈ અને તેના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સ્થાનિક લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે જે પાણી ભરાઈ ગયા છે તે ક્યારે ઓસરશે તે પ્રશ્ન સ્થાનિક નાગરિકોને સતાવી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।